સુરત ભરૂચ જિલ્લાને જોડતા બ્રિજનું નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। સુરત ભરૂચ જિલ્લાને જોડતા બ્રિજનું નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા ક્રેન દ્વારા આધુનિક મશીન દ્વારા ભારવાહકનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક દ્વારા કીમ નદી પર બનેલ બ્રિજ જર્જરિત હોવાની ફરિયાદો મળી હતી। અગાઉ સ્થાનિક તંત્ર દ્વારા બ્રિજની મુલાકાત કરવામાં આવી હતી, ત્યારે આજરોજ બ્રિજનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। આ ટેસ્ટિંગને લઈને ભારવાહક ટેસ્ટિંગ નેશનલ હાઈવેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ટેસ્ટ કરીએ છીએ એટલે એને શું કહેવાય એને આપણે બ્રિજની મજબૂતાઈ એટલે અમે બ્રિજની મજબૂતાઈ એટલે સુરક્ષિત છે કે કેમ બરાબર આજે જે ખાલી રોડ ટેસ્ટિંગ કરવાના ને ખાલી હા બસ જે કામગીરી કરવાના છે શું કામગીરી કરવાના છે કેટલો સમય ચાલશે એટલું ખાલી કહી દેજો હું તમને કહે ઇન્ટરવ્યૂ નહીં મારે હું હજી આમાં નહીં ભૈયા પણ આ પોલીસ છે તો પોલીસ આવે પહેલાની જે વચ્ચે આવી ગયેલા ને હવે નીકળી ગયો ને તઈથી બંધ કરી દીધું બંને સાઈડથી પેલા જે વચ્ચે આવી ગયેલા ને તેને તો કરવા જ પડે ને મને એનું તારું યાદ ને ડિવાઇસ ये पता